નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો પેન્શનર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને વિશ્વસનીય માહિતી વિશે ચર્ચા કરવાના છીએ। તો છેલ્લા ઘણા સમયથી લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને જે પ્રશ્ન સતાવી રહ્યો છે, એટલે કે 8મા પગાર પંચનું શું થયું, પેન્શનમાં વધારો ક્યારે થશે અને હવે આગળની પ્રક્રિયા ક્યાં સુધી પહોંચી છે તે પ્રશ્ન છે। તો આજે આ તમામ મુદ્દાઓ અંગે સત્તાવાર રીતે માહિતી સામે આવેલી છે, તેના આધારે આપણે વિગતવાર વાત કરીશું। તેથી આપ સૌને વિનંતી છે કે આજનો આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે વચ્ચેની દરેક માહિતી એકબીજા સાથે જોડાયેલી છે અને અંત સુધી જોશો તો સમગ્ર બાબત સરળતાથી સમજાઈ જશે। જો આપે હજી સુધી અમારી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી પેન્શન, ડીએ, પગાર પંચ અને સરકારના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સમયસર મળતા રહે। તો મિત્રો, સૌપ્રથમ એક વાત ખૂબ સ્પષ્ટ રીતે સમજવી જરૂરી છે કે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર અનેક પ્રકારના દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે પેન્શનમાં તરત વધારો જાહેર થઈ ગયો છે અથવા 8મા પગાર પંચે અંતિમ નિર્ણય લઈ લીધો છે, પરંતુ સત્તાવાર માહિતી મુજબ હાલ એવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી। હાલમાં જે સૌથી મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે તે છે 8મા પગાર પંચ વિશે વિવિધ મંત્રાલયો, વિભાગો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી જરૂરી માહિતી અને આંકડાઓ એકત્ર કરવાની પ્રક્રિયા માટે સમય મર્યાદા લંબાવી છે। એટલે કે કમિશન હજુ પણ માહિતી એકત્ર કરવાની પ્રક્રિયામાં છે અને તેના આધારે આગળનો અહેવાલ તૈયાર કરવામાં આવશે। મિત્રો, હવે જાણીએ કે આખરે આ ડેટા શા માટે એટલો મહત્વનો છે। તો જ્યારે પણ કોઈ નવું પગાર પંચ રચાય છે ત્યારે તે સીધો જ પગાર અથવા પેન્શનમાં વધારો જાહેર કરતો નથી। સૌથી પહેલાં દેશના વિવિધ મંત્રાલયો, સરકારી વિભાગો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સંબંધિત સ્વાયત્ત સંસ્થાઓ પાસેથી અનેક પ્રકારની માહિતી મંગાવવામાં આવે છે। તેમાં કર્મચારીઓની સંખ્યા, પેન્શનરોની સંખ્યા, નાણાકીય ભાર, હાલની પગાર રચના અથવા ભથ્થા અને અન્ય વહીવટી વિગતોનો સમાવેશ થાય છે। આ તમામ માહિતીનું વિશ્લેષણ કર્યા બાદ જ કમિશન પોતાની ભલામણો તૈયાર કરે છે, એટલે આ પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે। હવે વાત કરીએ તાજેતરમાં બહાર પડેલા સત્તાવાર પત્રની। તો માહિતી અનુસાર 29 મે 2026ના રોજ એક પત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં તમામ મંત્રાલયો, વિભાગો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કલેક્શન પોર્ટલ દ્વારા જરૂરી માહિતી અપલોડ કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ નક્કી કરેલી સમય મર્યાદામાં ઘણા વિભાગો દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી ન હોવાથી હવે આ પ્રક્રિયા માટે વધુ સમય આપવામાં આવ્યો છે। એટલે કે કમિશને ડેટા સબમિટ કરવાની સમય મર્યાદામાં લંબાવવાનો નિર્ણય લીધો છે। મિત્રો, અહીં એક મહત્વપૂર્ણ મુદ્દો સમજવો જરૂરી છે કે પગાર પંચના નાયબ સચિવ દ્વારા જારી કરાયેલા પત્રમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તમામ નોડલ અધિકારીઓએ 31 જુલાઈ 2026 સુધી જરૂરી માહિતી કલેક્શન પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે। સાથે જ એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માહિતી માત્ર ઓનલાઈન કલેક્શન પોર્ટલ દ્વારા જ સ્વીકારવામાં આવશે। જો કોઈ વિભાગ PDF, ઈમેલ, પ્રિન્ટેડ કોપી અથવા અન્ય કોઈ માધ્યમથી માહિતી મોકલશે તો તે સ્વીકારવામાં આવશે નહીં। એટલે હવે તમામ વિભાગોએ નિર્ધારિત પોર્ટલનો જ ઉપયોગ કરવાનો રહેશે। મિત્રો, આનો અર્થ શું થાય તેનો વાત કરીએ તો આનો અર્થ સીધો છે કે કમિશન સમગ્ર પ્રક્રિયાને ડિજિટલ અને પારદર્શક રીતે પૂર્ણ કરવા માગે છે। દરેક વિભાગમાંથી મળતી માહિતી એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે, જેથી તેનું સરળતાથી વિશ્લેષણ કરી શકાય અને આગળનો અહેવાલ તૈયાર કરવામાં કોઈ મુશ્કેલી ન આવે। મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે સમય મર્યાદા લંબાવવાથી પેન્શનરોને શું અસર પડી શકે છે? તો તેનો જવાબ એ છે કે જો જરૂરી માહિતી સમયસર નહીં મળે તો કમિશન પોતાના અંતિમ અહેવાલની તૈયારી પણ સમયસર પૂર્ણ કરી શકશે નહીં। એટલે માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા જેટલી ઝડપથી પૂર્ણ થશે તેટલી ઝડપથી આગળની કાર્યવાહી પણ આગળ વધી શકશે। જો કે હાલમાં પેન્શનમાં વધારો જાહેર થયો છે એવું કહેવું યોગ્ય નથી। હજુ પ્રક્રિયા ચાલુ છે અને અંતિમ ભલામણો આવવાની બાકી છે। મિત્રો, આ સમગ્ર મુદ્દા અંગે ઓલ ઇન્ડિયા NPS કર્મચારીઓના રાષ્ટ્રીય પ્રમુખ ડૉક્ટર મનજીતસિંહ પટેલ દ્વારા પણ મહત્વપૂર્ણ પ્રતિભાવ આપવામાં આવ્યો છે। તેમણે આ સત્તાવાર પત્ર સોશિયલ મીડિયા પર શેર કરીને જણાવ્યું છે કે ડેટા સબમિટ કરવાની સમય મર્યાદા વારંવાર વધારવી કમિશન માટે પણ સરળ બાબત નથી। તેમને તમામ મંત્રાલયો, વિભાગો અને
કેન્દ્ર શાસિત પ્રદેશોને અપીલ કરી છે કે શક્ય તેટલી વહેલી તકે જરૂરી માહિતી કમિશનને ઉપલબ્ધ કરાવવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યું છે કે જ્યારે તમામ વિભાગોમાંથી સંપૂર્ણ અને સચોટ માહિતી મળશે ત્યારે જ કમિશન દેશભરના કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરો અને અન્ય હિતધારકોને વાસ્તવિક જરૂરિયાતોનું યોગ્ય વિશ્લેષણ કરી શકશે. ત્યારબાદ આગામી વર્ષો માટે યોગ્ય અને વ્યાજબી ભલામણો તૈયાર કરવી સરળ બનશે. એટલે હાલનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો માહિતી એકત્ર કરવાનો છે. મિત્રો, ઘણા પેન્શનરો એવો પ્રશ્ન પૂછે છે કે શું આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તરત જ પેન્શનમાં વધારો જાહેર થઈ જશે? તો તેનો જવાબ એ છે કે હાલમાં એવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ડેટા સબમિટ થયા બાદ કમિશન તેનું વિશ્લેષણ કરશે, ત્યારબાદ પોતાની ભલામણો તૈયાર કરશે અને ત્યાર પછી સરકાર તેના પર વિચારણા કરીને અંતિમ નિર્ણય લેશે. એટલે હજુ કેટલીક પ્રક્રિયાઓ બાકી છે અને દરેક તબક્કો પૂર્ણ થયા બાદ જ આગળની જાહેરાત શક્ય બનશે. તેથી મિત્રો, સોશિયલ મીડિયા પર ફરતા અહેવાલો અથવા કોઈ પણ અફવાઓથી બિનસત્તાવાર માહિતી પર વિશ્વાસ કરતા પહેલાં સત્તાવાર પરિપત્ર અને વિશ્વસનીય માહિતીની રાહ જોવી ખૂબ જ જરૂરી છે. કારણ કે પેન્શન અને પગાર પણ જેવા મુદ્દાઓમાં સરકાર દ્વારા જારી થયેલા માહિતી જ સૌથી વધુ વિશ્વસનીય માનવામાં આવે છે. આ ઉપરાંત હવે એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન એ પણ ઊભો થયો છે કે જો ડેટા સબમિટ કરવાની સમય મર્યાદા વધારવામાં આવી છે તો શું તેનો અર્થ એવો કાઢી શકાય કે 8મા પગાર પંચનું કામ ધીમું પડી ગયું છે? તો તેનો જવાબ એવું છે કે આવું કહેવું હજુ યોગ્ય નથી. કારણ કે દેશભરના અનેક મંત્રાલયો, વિભાગો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાખો કર્મચારીઓ અને પેન્શનરો સંબંધિત માહિતી એકત્ર કરવી એક ખૂબ જ મોટી પ્રક્રિયા છે. ઘણી વખત કેટલાક વિભાગોમાં ટેકનિકલ કારણોસર અથવા માહિતી પૂર્ણ ન હોવાને કારણે સમય લાગી શકે છે. તેથી કમિશન દ્વારા સમય મર્યાદા વધારવાનો હેતુ એ છે કે કોઈપણ વિભાગની માહિતી અધૂરી છે તમામ માહિતી પહોંચી જશે ત્યારે માત્ર પગાર વધારાની જ નહીં પરંતુ પેન્શન, ભથ્થા, વિવિધ કેટેગરીના કર્મચારીઓની સ્થિતિ, નિવૃત્ત કર્મચારીઓની જરૂરિયાતો અને ભવિષ્યમાં સરકાર પર પડનારા નાણાકીય ભાર જેવા અનેક મુદ્દાઓનું પણ વિગતવાર વિશ્લેષણ કરવામાં આવશે. એટલે 8મું પગાર પંચ માત્ર પગાર વધારાનો વિષય નથી પરંતુ સમગ્ર સરકારી વેતન વ્યવસ્થાને આગામી વર્ષો માટે વધુ વ્યવસ્થિત બનાવવાની પ્રક્રિયા છે. ઘણા પેન્શનરો એવો પણ પ્રશ્ન પૂછે છે કે શું આ પ્રક્રિયાનો લાભ ગુજરાતના પેન્શનરોને પણ મળશે? તો મિત્રો, અહીં સમજવું જરૂરી છે કે હાલમાં જે પ્રક્રિયા ચાલી રહી છે તે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કેન્દ્ર સરકારના પેન્શનરોને લગતી છે. જો કેન્દ્ર સરકાર દ્વારા ભવિષ્યમાં કોઈ નવી ભલામણો સ્વીકારવામાં આવશે તો ત્યારબાદ અલગ રાજ્ય સરકારો પોતાના નિયમો અને નીતિઓ અનુસાર નિર્ણય લઈ શકે છે. એટલે હાલમાં કોઈ પણ રાજ્ય સરકાર માટે સીધી અસર વિશે કહેવું યોગ્ય નથી.